ગોવિંદભાઈ એટલે અમારા ઘરનો, અમારા પરિવારનો 2 હાથવાળો ભગવાન. એટલે છેલ્લા 7-8 વર્ષથી આપણે ગોલ્ડી સોલાર નામની બ્રાન્ડ, ગોલ્ડી એટલે ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ઇન્ડિયા, આવી રીતે છે ફૂલ ફોર્મ. તમારે લાયકાત કેળવવાની જરૂર છે, એના માટે ગપ્પા મારવાની જરૂર નથી અને શોર્ટકટ્સ કામ નથી લાગતા. વર્ષમાં 2-3 વાર આખું ફેમિલી અમે ગામડે હોઈએ જ, કેમ કે ગામની જે માટી છે ને એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાય સોલાર કેમ કે ફ્યુચરિસ્ટિક એક તો બિઝનેસ છે, બીજું કે સોસાયટીને હેલ્પ કરે છે, એન્વાયરમેન્ટને હેલ્પ કરે છે, મતલબ નથી કોઈ ધુમાડો કે કોઈ પોલ્યુશન કે નથી કોઈ નોઇઝ કરતો. અમારા ફેમિલીમાં પહેલેથી એક નિયમ છે કે છોકરો 8 વર્ષ મતલબ 8મા સ્ટાન્ડર્ડમાં 8, 9 ને 10 આ 3 યર ફરજિયાત કોઈ પણ હોસ્ટેલમાં જવાનું. ગુરુઓ તો એ પણ થોડા હાર્ડ હતા, એ ભૂલ થાય તો ક્યારેક પેલો હીરો ગરમ કરે ને અહીંયા આપણે સાથે અડાડી દે. ખરેખર આ નેચરલ નથી, આ પ્રોડક્ટ આપણા ફેમિલીમાંથી કોઈ આપેલી છે, કેમ કે અથવા કોઈ બહારના વ્યક્તિ જેનાથી બાળક નાની અવસ્થામાં બી ગયું છે, કે એને બીવડાવી દીધું છે અથવા એને ખૂબ મારવામાં આવ્યું છે. હવે વિચાર કરો કે એક માણસ 8-10 વર્ષ અમેરિકા જઈને આવે અને પાછા એને એમ કહેવા માંગે તારે પાછી ટ્રેનિંગ લેવી પડશે તો બહુ અઘરું થઈ જાય. એમ તમારે કેટલી વાર એ મૂકવો પડ્યો હતો પ્રોજેક્ટ? 4 વાર પ્રોજેક્ટ મૂકવો પડ્યો. અચ્છા, અને એટલે 3 વાર રિજેક્ટ થયો. 3 વાર રિજેક્ટ થયો. એનું કારણ શું કે તમે પ્રોફિટ માર્જિન નહોતા સમજાવી શકતા? યસ દાદાજી એ વખતે અમને એમ કીધેલું કે તમે 1 વર્ષ તમે ટેકનોલોજી ફાઇન્ડ કરો, ઇન્ડસ્ટ્રી તમે સમજો, અને જો પોસિબલ હોય તો તમે કોઈ કંપનીમાં જોબ કરી લો 2-4 મહિના. અમે લોકો ડાયમંડ બેકગ્રાઉન્ડથી આવ્યા છીએ. નાના અમથા ડાયમંડની અંદર અમે 64-65 ફેસેટ હોય એટલે જે ઝીણું જોવાની જે હેબિટ છે એમ, એટલે આ ઇન્ડસ્ટ્રીમાં અમે ઝીણું જોઈને ક્વોલિટી કોન્શિયસ બ્રાન્ડ અમે બનાવી છે. અને થેન્ક્સ ટુ હિમ, કેમ કે એણે બતાવ્યું ને આ એટલા માટે જ આપણા ઇન્ડિયામાં ટાટા કંપનીને લોકો સેલ્યુટ કરે છે. એમને પહેલાં ફર્સ્ટ નેશનની વાત કરે છે કે ભાઈ આપણો દેશ પહેલાં, ને એમાં પણ આવા ઇન્ડસ્ટ્રી આવતા હતા ને એને બતાવે ઇન્ડસ્ટ્રી. એ જગ્યા એકદમ ઉર્જાવાન થઈ જાય છે જ્યારે તમે શિવજીની પ્રતિમા કોઈ જગ્યાએ જોતા હો છો. એવા પરિવારના ઘરમાં છું હું અત્યારે કે જ્યાં આવ્યા પછી તમે એ ઘરની આજુબાજુના એના વાતાવરણમાં ફરો તો તમને વાઇબ્રેશન્સ ફીલ થાય કે આખું પરિવાર બહુ સ્પિરિચ્યુઅલ છે. એમની વાતોમાં એ સમજાય કે ઈશ્વર દરેક કાર્યમાં જ્યારે સેન્ટરમાં હોય ત્યારે ઘણું બધું બહુ સરસ અને સરળ થઈ જતું હોય છે. ઈશ્વર સેન્ટરમાં હોવાની વાત કરી છે, પણ આપણી સાથે ઈશ્વરભાઈ ધોળકિયા છે, ગોલ્ડી સોલારના ફાઉન્ડર છે. ઈશ્વરભાઈ, ખૂબ સ્વાગત છે તમારું. થેન્ક યુ. અને આ તમારા બેનના ઘરે છીએ આપણે, અને હું આવતી હતી ત્યારથી હું સતત એ જ વિચારી રહી હતી કે તમારા ઘરે કોઈ પણ આવે તો સૌથી પહેલા તમને મળવાથી વધારે એ લોકોને ધ્યાન એવું હશે કે તમારું ઘર જુએ. યસ મેન. આટલી તમારી જર્ની વિશે વાત કરવી હોય તો સ્ટ્રગલ ને બીજું બધું બાજુ પર મૂકી દઈએ. પ્રશ્ન એ થાય કે તમે એવા ફેમિલીમાંથી આવો છો કે એવા પૂર્વાગ્રહો, એટલીસ્ટ મારા મનમાં તો છે જ કે સ્ટ્રગલ ને તમારે શું લેવા દેવા રહી હશે? એવું આપણે ચોક્કસપણે વિચારીએ કે ભાઈ આ લોકોને કંઈ સ્ટ્રગલ નહીં હોય, પણ ખરેખર બહુ જ જીવનમાં સ્ટ્રગલિંગ પણ આવ્યું. પણ કેવું, પણ જેટલું પહેલાંના જમાનામાં આવતું હતું, જે અમારા ફાધર જે દાદાનું પેરેન્ટ, એટલું બધું નહીં, પણ સ્ટ્રગલ તો ખરું જ. ઓકે. અને એ સ્ટ્રગલ કયા પ્રકારની હતી તમારી? કે ભાઈ એક તો એ વાત છે કે ભાઈ જે એમ તમે કહી શકો કે ભાઈ નકર ખૂબ જ મને સ્ટેમરિંગ થતું હતું. મારી પાસે આઈડિયા બહુ, વાત કરવાની સિસ્ટમ પણ મને નથી ખબર, પણ કોઈ મોટા વ્યક્તિ પાસે જવું હોય ને કેમ વાત કરીશ, શું બોલીશ, મારે અટકીશ તો, આવા અનેક પ્રશ્નો જીવનમાં હતા. એટલે આ બધા સ્ટ્રગલિંગ જ્યારે વાત કરી, એક નેચરલ, પણ આ એક ગોડ ગિફ્ટ પણ છે કે ભગવાને તમને કંઈક એવી એક ગિફ્ટ આપી છે, અને એમાંથી ભગવાને જ મને બહાર નીકાળ્યો. કે છેલ્લા 2 વર્ષથી મારું સ્ટેમરિંગ આમ કહેવાય કે નહીવત જેવું થઈ ગયું છે, અને એનાથી પણ બહુ મોટો વિકાસ પણ થયો અને આગળ પણ વધવામાં મદદ મળી. આપણે આટલી સરસ રીતે વાત કરી રહ્યા છીએ, એટલે મારા માટે આ બહુ સરપ્રાઇઝિંગ છે કે તો તમે નાનપણમાં તમને સ્ટેજ ફિયર પણ હશે તો બોલતા જ નહીં હો? બહુ જ સ્ટેજ ફિયર તો મને 2 વર્ષથી દૂર થયો. બાકી હું સ્ટેજ પર બોલું ને એટલે મને એમ થતું હતું હું શું કરીશ, મારાથી બોલાશે નહીં બોલાય, આવા અનેક બધા પ્રશ્નો બધા. અને આ જેમને સ્ટેમરિંગ કહે છે, મને એવું લાગે છે અત્યારે જ્યારે હું વિચારું ત્યારે કે હું જ્યારે બીજા સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે હું કોઈ લેસન કરવાનું નહીં, એટલે જે શિક્ષક હતા ને આવીને પહેલાં એમ કે ઈશ્વર
ઊભા થયા, લેસન કર્યું. એટલે ફર્સ્ટ ટાર્ગેટ અમે જે 4-5 બાળકો હતા એ 4-5 અમે જે ફ્રેન્ડ્સ બધા એ બધાને પહેલા સરકારે ને પછી અમને તમને ખબર પહેલા આમ ચીંટીઓ ભરતા અહીંયા હા 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 એ ચીમટી ભરતા, લાફા મારતા, કાન ખેંચતા, એટલું બધું પહેલા હતું. અચ્છા. પણ હવે તો નથી રહ્યું. પણ એ વખતે અને એના લીધે મને લાગે છે એ ડર મનમાં ડર. અને આજે સ્ટેમરિંગ છે ને એ ડરથી થાય છે. તમે જો આપણા સમાજમાં ઘણા બાળકોને હોય છે, ખરેખર આ નેચરલ નથી. આ પ્રોડક્ટ આપણા ફેમિલીમાંથી કોઈ આપેલી છે, કેમ કે અથવા કોઈ બહારના વ્યક્તિ જેનાથી બાળક નાની અવસ્થામાં બી ગયું છે, ડરી ગયું છે. હા. ઓકે, એને બીવડાવી દીધું છે અથવા એને ખૂબ મારવામાં આવ્યું છે, તો જ આ બાળક સ્ટેમરિંગમાં જાય છે. અથવા એને જે વિષય આવડતો નથી એ વિષય પર એને પ્રેશર કરવામાં આવે છે કે તો આ ભણ આ કર એટલે એ સ્ટેમરિંગ કરવામાં આવે. અને ઉપરથી એનાથી દૂર ભાગતું દૂર ભાગે 100%. એટલે મારા બાળકમાં કોઈમાં સ્ટેમરિંગ નથી, નકર એમ કે ભાઈ વારસામાં આવું છે. હા, મારા ગોવિંદ દાદાજીને હતું, ગોવિંદભાઈ ધોળકિયાને. અચ્છા. એને ખૂબ સ્ટેમરિંગ. ધારો કે એમને એના જ્યારે સ્ટાર્ટિંગના સમયમાં એમના જે શેઠ હતા એમ કહેતા કે ભાઈ હલો ફોન કરતા તો એનું નામ બોલું કે ભાઈ કોણ, તો ગોવિંદ બોલતા એને બહુ વાર લાગતી, ગોવિંદ કરતા એમ એટલું સમય લાગતો. તો એમણે પણ મને આ વસ્તુ કીધી કે કોઈ ચિંતા નથી કરવાની, જેમ તારી ઉંમર મોટી થશે તારો કોન્ફિડન્સ બિલ્ડ થશે એટલે તારું સ્ટેમરિંગ જતું રહેશે. અને ખરેખર એવું જ થયું. મેં તો એમની બહુ સ્પીચ સાંભળી છે અને બહુ અદ્ભુત બોલે છે. પહેલા બહુ સ્ટેમરિંગ હતું એનું, એમાંથી બહાર આવી ગયા. એટલે કહેવાનું એમ છે કે આ એક બહુ આપણા સમાજમાં એટલે આપણા લોકો માટે છે કે સ્ટેમરિંગ કામ થાય છે, તો મા બાપે એને વિચારવાની જરૂર છે અને એને શું જોઈએ છે તો કેમ એ ગભરાય છે એમાંથી બહાર કાઢે, કોન્ફિડન્સથી જીવે, સ્ટેમરિંગ વહી જાય. અરે વાહ. કોઈ કલ્પના કરી શકે કે ઈશ્વરભાઈ ધોળકિયા ટીચરથી એટલું બધું ડરતા હશે કે એમને બોલવામાં વાર થતી હશે. તમે એ વખતે જ્યારે ભણતા સુરતમાં જ ભણ્યા તમારું પ્રાઇમરી એજ્યુકેશન? ને મેં એકચ્યુઅલી 7 સ્કૂલ મેં ચેન્જ કરી. આઈ હેવ સો મેની ફ્રેન્ડ્સ. ઓકે. કેમ કે સ્કૂલમાં અહીંયા સુરતમાં ભણ્યો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ છે એમાં પણ હું 8 મહિના માટે હતો. ઓકે. પછી બીજી 1-2 હોસ્ટેલ છે બધી, એમાં હું પણ ભણ્યો. અમારા ફેમિલીમાં પહેલેથી એક નિયમ છે કે છોકરો 8 વર્ષ મતલબ 8મા સ્ટાન્ડર્ડમાં 8, 9 ને 10 આ 3 યર ફરજિયાત કોઈ પણ હોસ્ટેલમાં જવાનું. એ પણ હોસ્ટેલ કેવી કે મીડિયમ હોય, બહુ હાઈ-ફાઈ 5 સ્ટાર એર કન્ડિશન વાળી હોસ્ટેલ એવું નથી. દહેરાદૂન નહીં મોકલી દેવાના. હા, સમજી ગઈ. સિમ્પલ. કેમ કે આ લર્નિંગ ટાઈમ છે, કંઈ શીખવાનું છે જીવનમાં. જીવતા એટલે ચાલશે, ભાવશે, ગમશે કે ભાઈ મને એસી નો તો ચાલશે, મારે આમાં જીવવાનું શીખવાનું છે. કેમ કે લાઈફમાં હરેક દિવસ સરખા નથી. ન કરે ભગવાનને બધાના દિવસો સારા જ હોય, પણ એવો સમય આવે તો એમાં માણસ કે બાળક બસ યસ ટકી રહેવો જોઈએ. એના માટે આ બધી ટ્રેનિંગ છે. અને જે ઇન્ડિપેન્ડન્ટ હોય કે મમ્મી તું આ કરી દે, એ બધુંમાંથી નીકળે બારો 8, 9 ને 10. અને એ જ ઉંમર એવી છે મને લાગે કે એમાં માણસ કે બાળક કે દીકરો દીકરી હાઈએસ્ટ બધું એડોપ્ટ કરે છે, વધારે શીખે છે આ બધું. કે જાહેર જીવનમાં આવવા માટે પછી સ્ટાર્ટિંગ કરે છે 8, 9, 10 પછી જ. આ વાત પરથી મને સાયમલ્ટેનિયસલી બીજી એક વાત યાદ આવે છે કે 2 પ્રકારની પરિસ્થિતિઓ જોઈ છે મેં. શહેરોમાં મોટાભાગે શું થતું હોય છે કે થોડું અપર મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડ હોય એટલે તરત જ છોકરાઓ બહુ જલ્દી છકી જતા હોય છે. બેફામ ગાડીઓ ચલાવવી, બાકીના વ્યસનો અને ઘણી બધી સમસ્યાઓ છે. તો તમારી અંદર ક્યારે એવું આવ્યું કે નહીં હું તો ધોળકિયા ફેમિલીમાંથી છું, હું તો ઈચ્છું એ કરી શકું છું, આ તો બધું મારું જ છે? નહીં, આવ્યું છે ઈચ્છું એ બધું વસ્તુ કરી શકું, પણ ક્યાં બિઝનેસમાં અને વ્યવહારમાં. પણ આ ગાડી ફાસ્ટ ચલાવીને હવા મારવીને એમ એટલું બધું નથી. કેમ કે એનાથી આપણું મા બાપનું આપણા ફેમિલીનું નામ ઉલટાનું બગડે છે. લોકો આપણી પાછળ વાત કરે કે આ પેલાનો છોકરો જો પેલો હોર્ન કેટલો મારે છે, કે કેટલી આમ ગાડી ફાસ્ટ ચલાવે છે અને રફ ડ્રાઇવિંગ કરે છે. એટલે એ યોગ્ય નથી. એટલે અમે પણ અમારા ફેમિલીમાં પણ આજે પણ રૂલ્સ છે. ગાડી રોલ્સ રોયથી લઈને ફેમિલીમાં બધી જ ગાડી છે ભગવાનની દયાથી, પણ એના રૂલ્સ રેગ્યુલેશન છે કે ભાઈ ગાડી ક્યારે લઈ જવી, વડીલોને પૂછીને લઈ જવી, પ્લસ રાત્રે 10 વાગ્યા પહેલાં ઘરે પાછું આવી જવું, ન આવવાનું હોય, લેટ થવાનું હોય તો ફાધર મધર કે દાદા દાદીને જાણ હોવી જોઈએ કે ભાઈ કોની સાથે છે, કેટલા ફ્રેન્ડ્સ છે, અથવા ફ્રેન્ડ સાથે વાત કરાવી દેવાની કે અમારી સાથે અમારો ફ્રેન્ડ છે, અમે દાદા દાદી અહીંયા આવ્યા છીએ. એટલે
છોકરાની જવાબદારી આપણી પણ છે એટલી એમની પણ છે કે અમને સપોર્ટ કરવા. આ કોઈ વસ્તુ છે કેવી છે કે આજકાલના યુવાને માને કે દાદા કે પેરેન્ટ્સ મારી સીઆઈડી કરે. સીઆઈડીની વાત નથી કે સીઆઈડી કરવાનો કોઈ આપણે હક પણ નથી. એ બાળકો મોટા થાય એટલે એની રીતે જીવી શકે છે, પણ આપણું જે ભારતનું જે કલ્ચર છે એ કલ્ચર એ નથી કે ભાઈ 18 વર્ષ પછી તમે ઇન્ડિપેન્ડન્ટ થયા અને તમે જે મજા કરો. ના ના ના. પણ આ કલ્ચર આપણું રહ્યું છે ને હવે અમે એને સ્પષ્ટપણે અમારા પરિવારના બાળકો ફોલો કરે છે વિથ રિસ્પેક્ટ. કોઈની પર ફોર્સ નથી કરતા અમે. અને એમને પણ ખબર છે કે આપણા માટે છે. જો તમે જો ઘણા એક્સિડન્ટ થતા હોય છે, ઘણા એના પછી મા બાપ વિશે કેવું કહેવાતું હોય છે, અમે જ કહેતા હોઈએ છીએ એટલે અમને ખબર છે, એ વાત સાચી છે. અને ગોવિંદ કાકા વિશે ખાસ કેમ કે ઈ તો ભાઈ અમારા, હું કહું ને, ગોવિંદભાઈ એટલે અમારા ઘરનો, અમારા પરિવારનો 2 હાથવાળો ભગવાન. આપણે ભગવાનને જોયો નથી કેમ કે ભગવાન દેખાતા નથી, પણ ભગવાન કોઈના કોઈના રૂપમાં રહીને આપણી સામે આવે છે અથવા આપણને આજુબાજુમાં હોય છે, અસ્તિત્વમાં રહીને કામ કરે છે, આપણને હેલ્પ કરે, મદદ કરે, સપોર્ટ કરતા હોય છે. તો ભગવાનને એમ જોયા છે, પણ આ રીતે ભગવાન જો હોય તો અમારા ગોવિંદ દાદાજી છે કે જે અમારા ફેમિલીનો 2 હાથવાળો ભગવાન છે. એમને જે લેટગોની ભાવના, એમના જે વિચાર, એમનું જે ત્યાગ, ત્યારે જ એક પરિવાર બધા રહી શકે. કોઈ એક વ્યક્તિનો ત્યાગ હોય, એક વ્યક્તિનો ભોગ હોય, તો એવા અમારા ફેમિલી માટે કહું તો ગોવિંદભાઈ ધોળકિયા. ગોલ્ડી નામની સ્ટોરીમાં એમનું કોઈ કનેક્શન છે? હા, એટલે એવી રીતે છે કે અમારી જે બધી અમારા જે ફેમિલીના જેટલા પણ બધા બિઝનેસ છે, વેન્ચર, એમાં ગોલ્ડી છે. એટલે આઉટ ઓફ ઇન્ડિયામાં બધા જ નામ ગોલ્ડી ઉપરથી હતા પહેલાં. ભાઈ એ ગોલ્ડી, વી ગોલ્ડી, ડી ગોલ્ડી, આર ગોલ્ડી, એવી રીતે ઇઝરાયલ હોય કે એન્ટવર્પ હોય કે ચાઇના હોય કે હોંગકોંગ હોય. પછી એના પરથી અમારે એક જ્વેલરીની પણ એક ફેક્ટરી હતી, એનું નામ છે જ્વેલ ગોલ્ડ, કેમ કે એ જ્વેલ એટલે જ્વેલરી બનાવે છે, જ્વેલ ગોલ્ડી. પછી આપણે સ્ટાર્ટ કર્યું 2011માં, તો વિચાર કર્યું કે ભાઈ એ બ્રાન્ડ સારી છે અને ઇંગ્લિશ નામ છે, આપણે ઇન્ટરનેશનલ જવું હોય તો આપણને ખૂબ ઇઝી રાખે લોકોને પ્રોનાઉન્સ કરવામાં. અને બ્રાન્ડ રે કે ભાઈ એક ગ્રુપ છે, એક બ્રાન્ડ છે. તો જે તે વખતે આપણે રાખ્યું કે ગોલ્ડી ગ્રીન નામ રાખેલું પહેલાં, કેમ કે આપણે ગ્રીન બિઝનેસ કરવાના હતા. પછી સમય જતાં એમ થયું કે ભાઈ ગ્રીન તો બધા બહુ શબ્દ વપરાય છે, એટલે આપણે પછી ગોલ્ડી સોલાર ક્લિયર કરીને કર્યું. એટલે છેલ્લા 7-8 વર્ષથી આપણે ગોલ્ડી સોલાર નામની બ્રાન્ડ. ગોલ્ડી એટલે ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ઇન્ડિયા, આવી રીતે છે ફૂલ ફોર્મ. અચ્છા, એટલે એ પણ દાદાજીના નામ પરથી. ઇન્ટરેસ્ટિંગ. તો એમની મને સ્ટોરી, એમનું પુસ્તક બહુ જબરદસ્ત છે. યસ, એ મારે એટલા માટે ખાસ મેન્શન કરવું છે કેમ કે જો તમને કોઈ પણ ક્ષણે એવું લાગે છે કે તમે હતાશ થયા છો, નાસીપાસ થયા છો, તો એક પુસ્તક એવું છે કે તમને કોઈ પણ નિરાશાની ગર્તામાંથી બહાર લાવી દે છે. હવે તમારી પાસે અને સામે તો એ માણસ હતા જેમણે સતત તમને ડિરેક્શન આપ્યું અને પછી આ શરૂ કર્યું. તમે જ્યારે ડાયમંડ બિઝનેસમાં ગયા, તો જેમ એમની જર્ની છે કે ઓલમોસ્ટ 13 વર્ષની ઉંમરે દુધાળાથી અહીં આવ્યા, બાકીની બધી સ્ટ્રગલની શરૂઆત કરી, તમને હીરા ઘસતા આવડતું હતું? નહીં, નહોતું આવડતું, પણ જો એમાં પણ બહુ એકદમ જોરદાર સ્ટોરી છે ને આખા સમાજે લેવા જેવી છે. કેવી રીતે? તો જ્યારે હું બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નહોતો અને ભણવાનું મને શોખ નહીં, એટલે મને 1-2 વાર જાતે અમારા ઘરે આવેલા. અમે એ વખતે થોડા અલગ રહેતા હતા, મતલબ ઘર અલગ અલગ હતા. હવે તો અમે બધા એક જ કેમ્પસમાં રહીએ છીએ. તો તે વખતે આવેલા અને મને 2-4 મને દીકરા, તું ભણ, આપણું ઓવડો મોટો બિઝનેસ છે, એટલું મોટો એમ્પાયર છે, આપણે બધા ઓફિસીસ છે 7-8 દેશમાં, ભાઈ કોણ સંભાળશે, તમે છોકરાઓ તો સારું પડે. મિટિંગ કરી અને કીધું કે ભાઈ આ લે ચિઠ્ઠી, અને મને સીલ મારીને આપી દીધું, ત્યાં ફેક્ટરી પર જઈને મેનેજરને આપવાનું છે અને તમારે સિમ્પલ, મતલબ ફેક્ટરીમાં ઘસવાના છે. એઝ એ શેઠના છોકરા કે શેઠના ભાઈના છોકરા એવું કાંઈ નહીં, એકદમ નોર્મલ થઈને જવાનું છે. અને મારી પાસે એ વખતે પેલું બાઇક હતું સ્પ્લેન્ડર, એમાં મેં રૂટ્સના હોર્ન, એર હોર્ન ને બધું લખાવેલું. તો આમ એટલી બધી મને ડબલ સાયલેન્સર પણ મેં નખાવેલા, આમ રાજા બાબુ જેવું, રાજા બાબુ. પછી આ બધું કરતાં ખબર પડી કે ભાઈ આ બધું મૂકી દેવાનું છે અને મૂકીને સાયકલ લઈને હીરા ઘસવા શીખવા જવાનું છે. એટલે હવે શું કરવાનું? તો હું ગયો અને 1200 રૂપિયાની એટલસ ગોલ્ડન સાયકલ ત્યારે આવતી, એ મેં 2 કલાકમાં પહેલાં મને જોડી આપી. અને પછી સાયકલ લઈ અને રોજ 3-4 કિલોમીટર હીરા ઘસવા જવાના,
શીખવાનું, વરસાદની સિઝન હોય, પાણી ભરે એટલું એમાં સાયકલ હાંકવાની, કિચડ બ્રાઉન કલરનું પાણી, પ્લાસ્ટિક, એ વખતે તો બહુ ગંદકું હતું. હા, વાત સાચી. આ 97 98ની વાત કરું છું આ બધી. ઓહો. એટલે હવે પછી આમાં જવાનું કીધું હતું, એટલે અને એ જઈને પછી હીરા ઘસવાના, ત્યાં જઈને પેલું પેન્ટ વોશ કરવાનું, બીજું પેન્ટ રાખવાનું, અને કે આવો શેઠના છોકરા છે તે મેનેજરને એકને જ ખબર હતી, એક જ મેનેજરને ખાલી કે આ શેઠનો છોકરો છે. પછી અમારા જે ગુરુ હતા એ પણ થોડા હાર્ડ હતા. એ ભૂલ થાય તો આમ ક્યારેક આમ પેલો હીરો ગરમ કરે ને અહીંયા આપણે સાથે અડાડી દે. તો મેં એક બે વાર એને કર્યું, એટલે મેં કીધું કે સાહેબ, મેં કીધું આ તો બધું અત્યાચાર કરે છે મારી પર. એમણે મને પછી ગુરુ મને ચેન્જ કરી દીધા. બીજા બહુ એક વ્યક્તિ પાસે મને બેસાડ્યા ને શીખી ગયો. યસ. હા, પછી એમના માટે ક્યારેક ચા લેવા જવાની, એમના માટે 5 રૂપિયા, અરે સિંગદાણા બહુ આવતા, તો 5 રૂપિયાના 2 રૂપિયાના સિંગદાણા લેવા જવાના. વરસાદ આવે તો આપણે જવાના, કેમ કે એને ખબર શેઠનો છોકરો છે, એકે એટલે જવાનું, લઈ આવવાના, આપવાના, ખુશ થાય. પછી હીરા ઉડી ગયા. પછી મને ઓફિસમાં ગયો, દાદાજીએ મને 10 હીરા આપ્યા કે આ હીરા તમારે મને આખા બનાવીને લાવવાના. એ 10 હીરા મેં સારા બનાવ્યા, એમને જોયા, ઓકે કીધું. પછી મને ઓફિસમાં એન્ટ્રી આપી કે હવે તારે કાલથી ઓફિસમાં મતલબ શીખવાનું છે. એમ કરીને હું ટોટલ 1.5 થી 2 વર્ષ સુધી આખી ડાયમંડમાં ફૂલ શીખો, બધી ટ્રેનિંગ લીધી મેં. એટલે રત્ન કલાકારથી લઈને આખું એને સંભાળવા સુધીની બધું જ 2 વર્ષ. એના પછી એવું શું થયું કે તમને એવો વિચાર આવ્યો કે નહીં, આ હીરા નહીં, આપણે અસલી હીરા સૂર્યને જ પાછળ, એની પાછળ જ જઈએ? ઇન બિટવીન વચ્ચે એક સ્ટોરી છે નાની, કે હું છે ને એ પછી આ હીરામાં શીખી ગયો. પછી ઇન બિટવીન મને 1999માં મને અમેરિકાના વિઝા મળ્યા. ઓકે. અને મને વિઝા મને જ્યારે આવ્યા એટલે મારા અંકલે કીધું કે ભાઈ તારે અમેરિકા જવાનું છે, ખાલી એમને જોવા માટે, આપણે ત્યાં ઓફિસ છે, સારું. એટલે અમેરિકા ગયો. મને હતું કે અઠવાડિયે 10 દિવસ પાછું આવી જવાનું, કેમ કે હું ત્યારે એન્ટવર્પ અને ઇઝરાયલ જતો હતો રફ ડાયમંડ લેવા માટે. ઓકે. એટલે હું ત્યારે રફ ડાયમંડ લેતો હતો. પછી અમારા પેલા દિનેશભાઈ નારોલા, અમારા ભાગીદાર ને મારા ફઈના દીકરા પણ છે, એની યાર મને બહુ જામે, એટલે એમની યારે હું હતો. પછી અઠવાડિયા માટે મને અમેરિકા જવાનું થયું. અમેરિકા ગયો, ત્યાં થોડા દિવસ બધું જોયું. પછી 10 દિવસ થયા, મેં કીધું ચલો હવે હું જાઉં. તો પેલા જે ભાઈ અમારે ત્યાં ઓફિસમાં હતા, અનિલભાઈ, એ કે ભાઈ ગોવિંદ કાકા કીધું છે કે આપને તો અહીંયા જ રોકાવાનું છે 2-3 મહિના. મેં કીધું ભાઈ કેવી રીતે, હું તો ખાલી 10 દિવસના કપડાં લઈને આવ્યો છું. એ કે ના, તો તમે મને કે અંકલ સાથે વાત કરી લો. ગોવિંદ કાકાને ફોન કર્યો, દાદાજી એમ કીધું કે ભાઈ કપડાં શું યાર, પૈસાની થોડી તાણ છે, કપડાં નવા લઈ લો, પણ 2-3 મહિને આવવાનું છે પાછું. એટલે મને ઈશારો થોડોક સમજ પડી ગઈ કે આ અમેરિકા મને રાખવા માંગતા લાગે છે. પછી મને પાછું ઇન્ડિયા ગયો 2-3 મહિના પછી. પાછું મને અહીંયા એક મિટિંગ કરી કે અત્યારે અમેરિકામાં આપણા કોઈને વિઝા નથી ફેમિલીમાંથી, તો તું જા. અમેરિકા ગયો. 2000માં મારા લગ્ન થયા ક્રિષ્ના સાથે. પછી મારા વાઈફને પણ વિઝા મળી ગયા. અમે બંને ત્યાં રહ્યા. અમે અહીંયા 7.5-8 વર્ષ રહ્યા અમેરિકા. અને મારા બધા દીકરા દીકરી પણ ત્યાં જ બર્થ થયા, બધા અમેરિકન સિટીઝન છે બધા. અને પછી હું ઇન્ડિયા આવી ગયો પાછો. અને ઇન્ડિયા આવ્યા પછી પાછું મેં અગેન પાછી સ્ટોરી આવી. બહુ મહત્વની વાત છે, આ લોકો બધા સાંભળશે ખબર પડશે કે અમેરિકાથી આવ્યા પછી પણ હવે અહીંયા અમારી પ્રોડક્ટ ચેન્જ થઈ ગઈ હતી. અમે પહેલાં સ્મોલ ડાયમંડમાં હતા, પછી અમે મોટી સાઇઝના હીરામાં વહી ગયા હતા. તો અંકલે એમ કીધું, મારા ફાધર અને અંકલે, કે ભાઈ તારે પાછી ટ્રેનિંગ લેવી પડશે. હવે વિચાર કરો કે એક માણસ 8-10 વર્ષ અમેરિકા જઈને આવે અને પાછા એને એમ કહેવા માંગે તારે પાછી ટ્રેનિંગ લેવી પડશે, તો બહુ અઘરું થઈ જાય એમ. પણ ભગવાનની એટલી મારા પર કૃપા અને વડીલોનો આશીર્વાદ કે મને જરાય મને એવું લાગ્યું નહીં કે ભાઈ આઈ એમ સમથિંગ, એનું હું કેમ શીખું ને હું શું કરું એમ. પણ મેં કીધું ને કે ગોવિંદ કાકા દાદા મારા માટે 2 હાથવાળો ભગવાન. મારો ભગવાન મને જે કે, એટલે મારા માટે રાત હોય તો દિવસ, દિવસ હોય તો રાત. એટલે હું પાછળ લાગી ગયો ટ્રેનિંગ લેવા માટે. ઈશ્વરભાઈ અમેરિકન હતા, એમાંથી ઈશ્વરભાઈ એઝ અ વર્કર પાછા ટ્રેનિંગ થઈ ગયા. એટલે બહુ સારું કે પાછી મેં ટ્રેનિંગ લીધી 6-8 મહિનાની પાછી. એક બુક બનાવી મોટી, હજી પણ બુક મારી પાસે રાખેલી છે. બધું શીખતો ગયો, લખતો ગયો, પ્લાનિંગ કરતો ગયો. અને પછી પાછો 2 વર્ષ, 2 પણ નહીં પણ 4 વર્ષ પાછો હું ડાયમંડમાં રહ્યો. અને પછી મેં ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટ મેં આખો સેટ કર્યો કે જેમાં જાડા હીરાનું પોલિશ આવે અને એને રિપેરિંગ કરવું ન કરવું અથવા એનું ગ્રેડિંગ કરવું, એની એક વેલ્યુ મૂકવી, એનું સોફ્ટવેરથી લઈને આખું એનું બધું પ્લાનિંગ કર્યું અને આખી ટીમ બનાવી મોટી. એ વખતે
50 માણસોને અમે ગ્રેડિંગ શીખવાડીને આખું ટીમ વર્ક કર્યું. એનાથી બહુ મોટો ઇન્ડસ્ટ્રીમાં પણ અમને બિઝનેસમાં ફાયદો થયો ખૂબ. અને એ પછી 2008ની વર્લ્ડ વાઇડ મંદી આવી. રિસેશનમાં અમે પ્લાનિંગ એમ કર્યો કે ભાઈ આપણી પાસે ફેમિલી મેમ્બરો બહુ બધા છે, તો આપણે શું કરીએ, તો આપણે બીજા બિઝનેસમાં પણ જઈએ. એટલે ગોવિંદ દાદાએ કીધું કે હું તને સપોર્ટિવમાં છું, તું કાંઈક સ્ટાર્ટ કર. હા, જે વાત કરી સપોર્ટ, એમનું એમ કહેવાનું હતું કે ભાઈ આપણા ભાગીદારોની મિટિંગ થાય, એમાં કોઈ એમ કે ના પ્રોજેક્ટ નથી આવ્યો, ઠીક છે, સાંભળી લો, પાછી બીજી મિટિંગમાં મૂકો, ત્રીજી વાર મૂકો. એટલે એમ કહેવાય કે હોપ નહીં છોડવાના. એ ગોવિંદ કાકા અમને શીખવાડેલું કે હું તમારી સાથે છું, તમારે 5 વાર પ્રોજેક્ટ મૂકવો પડે, મિટિંગમાં પાર્ટનર મૂકવાનો, ગભરાતા નહીં, હું તમારી સાથે છું. જે તે વખતે પછી અમે 5-6 બિઝનેસ સ્ટાર્ટ કરી નક્કી કર્યું. એમાંથી અમે આ સોલાર ઇન્ડસ્ટ્રીનો પ્લાન કર્યો એટલા માટે, વાય સોલાર, કેમ કે ફ્યુચરિસ્ટિક એક તો બિઝનેસ છે, બીજું કે સોસાયટીને હેલ્પ કરે છે, એન્વાયરમેન્ટને હેલ્પ કરે છે, મતલબ નથી કોઈ ધુમાડો કે કોઈ પોલ્યુશન કે નથી કોઈ નોઇઝ કરતો. અને આવનારી જે આપણી પેઢી છે એના માટે બહુ મોટું ફ્યુચર થાય કે ગ્રીન એનર્જી. એટલે કીધું કે આ બિઝનેસમાં જઈએ અને આમાં પણ પ્રોફિટ માર્જિન પણ સારું આવશે, તો આપણે સોસાયટીને આપણે જે આપીએ છીએ પાછું જે આપણે પ્રોફિટમાંથી એ વધારે ફાયદો થશે. એટલે બધી રીતના વિચારતા આપણે સોલાર ઇન્ડસ્ટ્રી આપણે ચૂઝ કરીને આ ગ્રીન ઇનિશિયેટિવ આપણે આવ્યા બિઝનેસમાં. તમે પ્રોજેક્ટ મૂકવાની વાત કરી, તમારે કેટલી વાર એ મૂકવો પડ્યો હતો પ્રોજેક્ટ? 4 વાર પ્રોજેક્ટ મૂકવો પડ્યો. અચ્છા. અને એટલે 3 વાર રિજેક્ટ થયો? 3 વાર રિજેક્ટ થયો. એનું કારણ શું કે તમે પ્રોફિટ માર્જિન નહોતા સમજાવી શકતા? યસ તમે મળી ગયું. મને એમ જ થતું હતું કેમ કે ત્યારે એટલી બી ખબર, અને મારું મેથ્સ ને બહુ કાચું. હા, એટલે મેથ્સ કાચું એટલે હું એમને સમજાઈ શકું નહીં. હવે એ લોકોને મને શીખવાડવું છે, ઘડવો છે, એટલે શું કરે કે આ બરાબર નથી આંકડા, આમાં કંઈક ભૂલ છે ભાઈ, બીજી વાર લાવો, પાછું લાવો. એટલે જેમ વડીલો કહે ને કે આપણને હોશિયાર કરવામાં, પાકું કરવામાં એ લોકો જ છે, એના લીધે જ આપણે આગળ વધી શકીએ છીએ. પછી યાર પાકું થઈ ગયું અને બરાબર લેસન કરીને આવ્યા કે ભાઈ આ કેમ પાછું રિજેક્ટ કરે છે, તો એના માટે પછી અમારો જે પ્રયાસ હતો એમાં અમે સફળ થયા. અને સોલાર વિશે વાત નીકળી એટલે થયું કે શાંતિથી બેસીને આખા પ્રોજેક્ટને સમજવો છે, કેમ કે એવો પ્રોજેક્ટ કે જે તમારે તમારા વડીલોને સમજાવવામાં 4 વાર મૂકવો પડ્યો. એ પ્રોજેક્ટ હવે અમારે દર્શકોને પણ એટલા માટે સમજાવવો છે, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવવું છે કે તમારે એના માટે ફંડ્સ જોઈએ. તમને ફંડ્સ મળી ગયા, એના પછી તમારી પાસે ઓલરેડી એક વિઝન હતું, પણ એની આખી આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ ગોલ્ડી સોલારની? એ વખતે પ્લાન કર્યો કે આપણે હવે આની અંદર જઈએ, આપણે કે બહુ સારો બિઝનેસ છે. વડીલોએ બધા ભાગીદારોએ કીધું કે યુ કેન ગો. તો અમે લોકો જે એમને પૈસા આપવામાં આવ્યા હતા એ સમયમાં એનાથી અમે 10 મેગાવોટની લાઈન પહેલાં સ્ટાર્ટ કરી. અને ટેકનોલોજી ત્યારે ચૂઝ કરવાની બહુ ડિફિકલ્ટ હતી કેમ કે અમને કાંઈ ખ્યાલ નહોતો. પણ દાદાજીએ એ વખતે અમને એમ કીધેલું કે તમે 1 વર્ષ તમે ટેકનોલોજી ફાઇન્ડ કરો, ઇન્ડસ્ટ્રીને તમે સમજો, અને જો પોસિબલ હોય તો તમે કોઈ કંપનીમાં જોબ કરી લો 2-4 મહિના. પણ જોબ કરવા માટે બહુ ટ્રાય કરી. ત્યારે અહીંયા પણ એક ઇન્ડસ્ટ્રી હતી, સુરતમાં પણ હતી અને બીજે પણ હતી, પણ એ લોકો ફેક્ટરી બતાવતા નહીં હતા કેમ કે કોમ્પિટિશનનો ડર લોકોને. ફોરેનમાં ડર નથી, અહીંયા ડર છે કોમ્પિટિશન કે ભાઈ આપણે જેવું કોઈ જોઈ જશે તો બીજો કોઈ કરશે, આપણો હરીફ ઊભો થશે. એટલે અમને ક્યાંય ચાન્સ ન મળ્યો. અમને એક ચાન્સ મળ્યો કે જ્યારે અમે એક જર્મની શોમાં જતા હતા અને ત્યાં ટાટા કંપનીના CEO અમને ફ્લાઇટમાં સાથે થઈ ગયા. અને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જૂના હતા અને ખૂબ મેચ્યોરિટીવાળા હતા. એમણે અમને પરમિશન આપી કે છોકરા તમે હજી આવ્યા નવા તમે શું કરશો મને કે એમ. મેં કીધું તો ભાઈ અમારો ભગવાન જે અમને કરાવશે એ અમે કરશું, પણ અમે આવ્યા છીએ આ ધંધામાં આવવા માટે. એટલા નીચે સારો હતો કે એણે અમને આખી ઇન્ડસ્ટ્રી અમને બતાવી. અમે લોકો એની ફેક્ટરી જોવા ગયા આખું અને બધું જ અમને બતાવ્યું. એટલે થેન્ક્સ ટુ હિમ, કેમ કે એણે બતાવ્યું ને આ એટલા માટે જ આપણે ઇન્ડિયામાં ટાટા કંપનીને લોકો સેલ્યુટ કરે છે. એમને પહેલાં ફર્સ્ટ નેશનની વાત કરે છે કે ભાઈ આપણો દેશ પહેલાં, ને એમાં પણ આવા ઇન્ડસ્ટ્રી આવતા હતા ને એને બતાવે ઇન્ડસ્ટ્રી. અમે પણ એને જ ફોલો કરીએ છીએ. અમે પણ અમારી ઇન્ડસ્ટ્રી હીરાની હોય કે અમારે સોલારની હોય, અમે બધાને બતાવીએ છીએ. શું કામ
કે જેના જે ભાગ્યનું હોય એને મળશે. આપણે એને બતાવી કે ના બતાવીને કાંઈ ફરક પડતો નથી, બતાવવું જોઈએ બધાને. એટલે એ રીતે અમે લોકો સ્ટાર્ટ કર્યું. પછી અમે એ વખતે યુરોપમાં અમે ટેકનોલોજી ફાઇન્ડ કરવા ગયા. અમે રાત દિવસ ટ્રાવેલ કર્યું. અમે લગભગ 7-8 દિવસની અંદર 15 to 16 દેશ અમે લોકો ફર્યા. અચ્છા, ઓહો હો. યુરોપના લક્ઝમબર્ગ ને નેધરલેન્ડ ને બેલ્જિયમ ને ઇટાલીના બધું તમે જોવો ને, બધું યુરોપ ફરી લીધું. બધું યુરોપ ફરી લીધું. બધી ટેકનોલોજી સમજી આવા ગ્રાઉન્ડ માઉન્ટેડ જે પ્રોજેક્ટ હતા ત્યાં. અને બીજો એક પ્રશ્ન એ પણ હતો કે ભાઈ 25 વર્ષની જે જવાબદારી જે લેવાની છે ટેકનોલોજીની, એ કેવી રીતે પોસિબલ? કેમ કે ત્યારે તો આપણે એક 20-25-50 લાખની ગાડી લઈએ તો બી ખાલી 1 વર્ષની વાત સાચી છે, પછી પાછું કંઈક જવાબદારી હતી. તો 25 વર્ષ કેવી રીતે લેવાય? અને અમારા વડીલોનો પણ એ જ પ્રશ્ન હતો કે આ ધંધામાં જવું છે તો 25 વર્ષની જવાબદારી કેવી રીતે લેવાની? કેમ કે આપણે કોઈ અનઇથિકલ પ્રેક્ટિસ કરી નથી, આપણે ક્યારેય ધંધામાં ખોટી પ્રેક્ટિસ નથી કરતા. એટલે બહુ મહત્વનું હતું. એ પણ અમારા માટે પ્રશ્ન હતો. એટલે અમે જ્યાં જ્યાં મેન્યુફેક્ચર હતા એને પણ જોયા, અને એને 20-25 વર્ષ જૂના પ્લાન્ટ હતા એ પણ જોયા કે ખરેખર એ પ્લાન્ટ ચાલે કે નથી ચાલતા, એને શું પ્રોબ્લેમ છે. અંતે અમને થયું કે નહીં, આ ટેકનોલોજી એકદમ સક્સેસ છે અને પૂરું અંશ આમાં જવું જોઈએ. ને પછી અમે લોકો આ ટેકનોલોજીમાં આવ્યા ને છેલ્લે અમે ટેકનોલોજી જે ચૂઝ કરી, અમે ટીમ ટેકનિક જર્મની અને નિશિમ્બો જાપાન, એની 2 ટેકનોલોજી અમે લોકોએ મર્જ કરી અને એ બંને લોકોએ અમને ટેકનોલોજી આપી. અને તમને કહું ને, એક બીજું પણ એક આ બિઝનેસમેનોને મારે અને યુવા લોકોને એક મેસેજ આપવાનો છે કે જ્યારે અમે જાપાન ગયા, કે જ્યારે અમે ટેકનોલોજી નવી ગોતતા હતા કે ભાઈ સોલાર ઇન્ડસ્ટ્રીમાં આવું છે, તો ત્યારે જાપાનમાં અમે જ્યારે બિઝનેસ મિટિંગ કરવા ગયા, ડીલ કરવા ગયા, ત્યારે અમે મિટિંગ અમે દિવસે 5 વાગે સ્ટાર્ટ કરી હતી અને અમને એમ કે 6-7 વાગે અમારી ડીલ થઈ જશે. એ કરતાં 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 રાતના 8 વાગી ગયા. અમે જમવા ગયા, જમીને પાછા ઓફિસે આવ્યા જાપાન, અને પાછા અમે ડીલ કરવાનું શરૂ કરી. અમે રાતના 2 વાગે અમે ફાઇનલ એગ્રીમેન્ટ ઉપર સાઇન કર્યો. આ જાપાનીઝ લોકો છે, એટલા માટે જાપાન ભલે નાનું રહ્યું પણ વર્લ્ડમાં સક્સેસ એટલા માટે છે. એમ આપણે પણ આપણી જે આવનારી પેઢી કે આપણે ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે એને આ વસ્તુ કરવાની જરૂર છે કે જ્યારે જે મોકો છે એને પકડીને એ કામ પૂરું કરીને જ ઊભું થવાય. વાત સાચી છે. હા, એટલે બસ આજે હવે ઊંઘ આવે છે તો કાલે કરીશું એવું કાલ પર નથી છોડતા એ લોકો. એટલે આ રીતે અમે જાપાન જર્મનીથી અમે સ્ટાર્ટ કર્યું, બિઝનેસ લાવ્યા, અને અમે એને શરૂ કરતાં કરતાં આજે 4000 મેગાવોટની કેપેસિટી બસ હમણાં થોડા દિવસમાં અમે લોકો રીચ કરશું. જે 10 મેગાવોટથી જર્ની શરૂ થઈ, આજે 4000 મેગાવોટ. એટલે એમાં અમારી જે ટીમ છે એમનો ખૂબ સપોર્ટ રહ્યો છે, અમારા ભાગીદારો, અમારા જે બેન્કર્સ અને જે ઇન્ડસ્ટ્રીના લોકો છે ને, ઓફકોર્સ માતા પિતાના આશીર્વાદ અને ભગવાનની કૃપા તો ખરી જ એમાં. એટલે ત્યાંથી અમારી જર્ની અહીંયા સુધી અમે લોકો અત્યારે લાવ્યા છીએ. અને એમાં પણ આપણી જે બ્રાન્ડ છે ત્યારે ગોલ્ડી સોલાર, એ વર્લ્ડ વાઇડ પણ બધે જ એક્સપોર્ટ કરે છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા, સાઉથ અમેરિકા, એ બધે જ. અને ઇન્ડિયામાં પણ ટોપ 3 મેન્યુફેક્ચરિંગમાં આપણું નામ છે. અને જો આપણે વાત કરીએ કે ભાઈ ગોલ્ડી સોલારની ક્વોલિટી, તો ક્વોલિટી આજે ઇન્ડિયામાં નંબર 1 પર છીએ. કેમ કે અમે ક્વોલિટી વગર અમને ખપે નહીં, અમારે ક્વોલિટી તો પહેલાં જ જોઈએ. કેમ કે ક્વોલિટી શું કામ? કેમ કે અમે લોકો ડાયમંડ બેકગ્રાઉન્ડથી આવ્યા છીએ. નાના અમથા ડાયમંડની અંદર અમે 64-65 ફેસેટ હોય, અને મોટા ડાયમંડમાં એટલા જ હોય. એટલે જે ઝીણું ઝીણું જોવાની જે હેબિટ છે, એમ એટલે આ ઇન્ડસ્ટ્રીમાં અમે ઝીણું ઝીણું જોઈને ક્વોલિટી કોન્શિયસ બ્રાન્ડ અમે બનાવી છે. અને અમારા વડીલ એવા ગોવિંદ દાદાજી એમ કહેતા કે તમે જો ક્વોલિટી મોડ્યુલ બનાવશો તો લોકો તમને ગોતતા ગોતતા આવશે. અને આજે એ જ થાય છે. અમે માર્કેટમાં એટલું માર્કેટિંગ કરતા નથી, કેમ કે આપણે જે કેપેસિટી છે એ આપણા લોકો સામેથી ગોતતા ગોતતા આવે છે. યુરોપ હોય, અમેરિકા હોય કે ભાઈ ઇન્ડિયા હોય, બધા જ મોટા મોટા ડેવલપરો આપણી પાસે આવે કે અમારે તમારો માલ લેવો છે. ગોલ્ડી સોલારની હારે વાત કરી છે, કેમ કે ઇથિકલ પ્રેક્ટિસ એ બહુ જરૂરી છે જીવનમાં. એટલે જો આપણા યુવાન મિત્રો પણ જો ઇથિકલ પ્રેક્ટિસમાં તમે રહેશો, મહેનત કરશો, તો તમને પણ લોકો ગોતતા ગોતતા આવશે. તમારે લાયકાત કેળવવાની જરૂર છે, એના માટે ગપ્પા મારવાની જરૂર નથી. અને શોર્ટકટ્સ કામ નથી લાગતા. નથી કામ લાગતા. વેરી ટ્રુ.
અત્યારે કેટલા લોકો કામ કરતા હશે ગોલ્ડી સોલારમાં, તમારી ફેમિલી? અત્યારે ગોલ્ડી સોલારમાં ગોલ્ડી સોલારમાં મારા ફેમિલીમાં કોઈ નથી. બધા જ લોકો ડાયમંડ અને બધા જ્વેલરી બિઝનેસ અને અધર બિઝનેસ, આઈટી બિઝનેસમાં છીએ અમે, ઓકે. લેન્ડ ડેવલપિંગ બિઝનેસમાં છીએ. પણ સોલારમાં હું એકલો જ છું ને હમણાં જ મારો દીકરો ધ્રુવ, મેં જેમ બધી ટ્રેનિંગ લીધી એવી ટ્રેનિંગ લઈને અત્યારે એને પણ ગોલ્ડી training સોલારમાં માં આવી. યસ ટ્રેનિંગમાં એ પણ 1 વર્ષથી ફેક્ટરીની બધી ટ્રેનિંગ અલગ અલગ લીધી એઝ એ વર્કર તરીકે. અને જસ્ટ રિસન્ટલી તમને વાત કરું કે અમારા ધોળકિયા ફેમિલીમાં પહેલેથી નિયમ છે, વારસો છે કે કોઈ પણ બાળક જ્યારે ધંધામાં આવો ને એની પહેલાં એને જોબ કરવા જવું. હમણાં જ મારો દીકરો 2 મહિના પહેલાં 5,000 રૂપિયા એમને આપ્યા હતા અને એને સાઉથમાં કેરલામાં એક સિટીમાં એને મૂકવામાં આવ્યો હતો. અને ત્યાં એ જોબ કરીને પાછો આવ્યો, એનું 8 કિલો વજન ઘટી ગયું હતું. કેમ કે આ ટ્રેનિંગ ફરજિયાત છે, કેમ કે આપણી પાસે ગાડી, બંગલા, દુનિયાની બધી સાહેબી છે, પણ ભગવાનની આપણી પર એટલી કૃપા છે કે આપણા દીકરા પણ એવા છે કે જે આ ટ્રેનિંગમાં જવા માંગે સામનેથી કે પપ્પા મારે ટ્રેનિંગમાં જવું છે, કેમ કે મારા મોટો ભાઈ ગયો છે, હવે મારે પણ જવું છે. તો આ લોકો ગયા હતા ટ્રેનિંગમાં, અને ટ્રેનિંગ વચ્ચે હું એમને એકવાર જોવા ગયો હતો કે એનું ટ્રેનિંગમાં શું કરે છે. તો મારા જે ગોવિંદ દાદાના સન છે શ્રેયાંશભાઈ, એમને ફોન આવ્યો કે ધ્રુવને અમારે જોબ કરતો જોવા જવો છે. મેં કીધું ના ના રહેવા દે ને ભાઈ, નથી જોવા જવું, કેમ કે એ હું જોઈને મને એમ થાય કે દીકરો આવું કામ કરે. પણ મેં કીધું કે ના ના ભાઈ, તમારા જિંદગીનું આ સંભાળનું થઈ જશે, તમે જાઓ. અને હું ખરેખર એને જોવા ગયો તો તે દિવસે એમાં શું છે, એના લોકેશનમાં એના મોબાઈલમાં જીપીએસ હોય એટલે ખબર પડે છોકરો ક્યાં છે ત્યારે. કેમ કે સેફટી પર્પઝથી આપણે જીપીએસ રાખીએ છીએ શેર કરેલું હોય છે કે ભાઈ, અને એની એક અમારી ઓફિસથી એક આખી ટીમ હોય છે, આખું મોનિટર કરે. ઓકે. અને છોકરા કે રોજ ફોન કરીને કે આજે હું અહીંયા રોકાયેલો છું ને અમારી જોબ ચાલે છે, બિકોઝ ઓફ સેફટી પર્પઝ. તો અમે કીધું કે ક્યાં છે ભાઈ, અમે ત્યાં પહોંચી ગયા. તો કીધું કે ભાઈ આ રસ્તા પર ક્યાંક છે, એમ કે તમે જાતે ગોતો. 1 કલાક અમને લાગ્યો અમને ગોતવા, અમે ક્યાં રોડ ઉપર ક્યાં ગોતવા એમ. પછી થોડોક હું નિરાશ થઈ ગયો. મેં કીધું ભાઈ ઘડીક આરામ કરો, હમણાં આપણને ક્યાંક મળશે. એટલે પાછો ફોન આવ્યો કે હવે જે તમે ઊભા હતા ને એ બધું લોકેશન પાછું આવે છે, તમે ત્યાં મળશે. અમે જેવા થોડી વાર આમ ઇનોવામાં અમે વેઇટ કરતા હતા, તો સામેથી એક ઓલું આઈસનું પેક, આ મોટું આપણે થર્મોકોલનું, એ ઉચકીને અને આમ 2 હાથમાં લઈને એ આવતો હતો. તો મારી સાથે મારો એક ફ્રેન્ડ આવ્યો હતો ભરતભાઈ કરીને, એ જોઈ ગયો, મને કીધું ધ્રુવ આપણો દીકરો આવે છે. અને મેં જોયું, મેં કીધું બધા એના વિડીયો ઉતારો દૂરથી. વિડીયો ઉતાર્યો પછી જેમ નજીક આવ્યો એટલે બહુ રોડ એકદમ નજીક હતો, ગાડીમાં બધા છુપાઈ ગયા અંદર કે આપણને જોઈ ન જાય. નકર એને પણ એમ થાય પપ્પા ઇમોશન થઈ જાય, એનું જે મિશન અડધેથી અટકી જાય, એની સ્ટ્રેન્થ તૂટી જાય. એટલે આપણે અમે છુપાઈ ગયા, એ તો વહી ગયો. અને એટલો થાકી ગયો તો મેં જોયો એને પરસેવો રેપઝેપ થઈ ગયો હતો. એમ કે પૈસા બચાવવાથી રિક્ષામાં નહોતો ગયો, એમ કે પૈસા એને બચાવવા એને અર્ન કરવાના હતા કે 5,000 આપ્યા હતા, એ 5 કેટલા કરીને જાવ. ને 5માં તો એને બીજા રેન્ટ આપ્યું હોય, ખાવાના પૈસા આપ્યા હોય, એની પછી કેટલા લેવો. તો એ પૈસા વાપરતો નહીં હોય, રિક્ષામાં તો વાપરતો, હાલીને જતો હતો. પછી રેન શરૂ થઈ ગયો, તો એ આખો વરસાદમાં ભીનો થઈ ગયો. દૂરથી એને જોયા, વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા. પછી હું એમને ખ્યાલ ન આવે. હા, બીજી તમને એક સ્ટોરી કહી દઉં કે જે આ યુવાનોને ખાસ કામની છે. જ્યારે એ લીંબુ શરબત રોડ ઉપર વેચતો હતો ત્યારે મેં મારા ટેક્સી ડ્રાઈવર અને મારો જે ગાડીનો ડ્રાઈવર હતો એને મેં 200 રૂપિયા આપ્યા. મેં કીધું જા તું લીંબુ પાણી પી, એની સાથે થોડું સંવાદ કર, અને તું તારા ફોનને રેકોર્ડિંગ શરૂ કર. મારે એની વાત સાંભળવી છે કે કઈ પ્રકારની વાત મારો દીકરો તારી હારે કરે છે ભાઈ. એટલે પેલો ભાઈ મોબાઈલ રેકોર્ડિંગ શરૂ કરીને ગયો અને એને લીંબુ પાણી પીધું. 1 ગ્લાસ પીધો એટલે કે બહુ સરસ લીંબુ પાણી છે. એટલે પહેલાં એ કીધું કે ધ્રુવ તમને બીજું આપું? તો એટલે કીધું કે હા બીજું આપો. એટલે પહેલાં 2 ગ્લાસ પીધા. એટલે પહેલાં એમ કીધું કે ભાઈ શું આપવાના પૈસા? એટલે પહેલાં એમ કીધું ભાઈ 1 ગ્લાસના 10 રૂપિયા છે. એટલે એને 20 રૂપિયા લેવાના થયા. તો એણે એને 200 રૂપિયા આપ્યા. તો એટલે કીધું ના મારે 200 નથી, મારા 20 રૂપિયા જ થાય છે. તો કે ના તું રાખને, કે તું મારા ભાઈ જેવો દેખાશો અને તું એટલી બધી
મહેનત કરે મહેનત કરે છે એટલે હું તને ખુશ થઈને આપું છું. તો એણે કીધું ના ના મારે આવી રીતે લેવાય નહીં. એટલે મને બહુ પ્રાઉડ છું કે મારો દીકરો ના પાડે છે પૈસા વધારે લેવાય નહીં. છતાં પણ પેલા વ્યક્તિ એને ફોર્સ કર્યો કે ભાઈ નહીં તું રાખ, તમારો ભાઈ છે એમ કરીને તારે બહુ જરૂર છે. થોડી એની હિસ્ટ્રી પૂછી કે તું શું કામ લીંબુ પાણી વેચે છે, ક્યાંથી આવે છે, આ તે કે એટલે પેલા કીધું હું તો બહુ આવી રીતે આવું છું. નહીં સારા ફેમિલી નહીં કહેવાનું, એને એમ કહેવાનું છે. અમે એમ કીધું ભાઈ જૂઠું પણ ન બોલાય. એટલે એને એમ કીધું કે ભાઈ તારે એમ કહેવાનું ભાઈ સુરત પાસે ગામ છે ને વડોદ ગામ, હું ત્યાંથી ખેડૂત પુત્ર છું. કેમ કે વડોદ ગામમાં અમારી જમીન છે, એટલે જમીન છે ખેડૂત થયા અને ત્યાં આપણું નરવા કુંજોવા એ ગામનો ખેડૂત છું, ખેડૂતનો દીકરો છું, મારે જોબ કરવી છે. એટલે પહેલાં કીધું તો તું જોબ કરે છે એટલા માટે તને આપું એમ કરીને એને એ આપી તો દીધા પૈસા. પછી મારા દીકરાએ એને એમ કીધું કે એમ કરો ને, જો તમે મને 200 આપ્યા તો હું તમને 2 બોટલ તમને આપી દઉં, તમે સાથે ઘરે લઈ જાઓ, મારે 200 લેવા નથી. એટલે એ જે ક્વોલિટી, મારા દીકરાની ક્વોલિટીને વખાણ નથી કરતો, પણ જે કહેવાય ને કે જે સંસ્કાર અને જે બ્લડ લાઈન એ આ છે કે એને ઓફર કરી કે એને જાણતો હતો નહીં, એને તો ખ્યાલ નથી, છતાં પણ એને 2 બોટલ પણ આપી દીધી અને એ પેલો લાવ્યો ને અમે પણ લીંબુ સરબત પીધું, અમને પણ બહુ ભાવ્યું ને સારું બનાવ્યું હતું એને. એટલે આ રીતે અમે લોકો છોકરાને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ ને એમાંથી પછી આ બધું થાય. ઓકે, ના આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને મને અમરેલી જવાનું થાય છે તમારે લોકો? હા જાય ને, છોકરાઓ પણ જાય. અમારે વર્ષમાં 2-3 વાર આખું ફેમિલી અમે ગામડે હોઈએ જ, કેમ કે ગામની જે માટી છે ને એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણા જે મૂળ છે ને રૂટ્સ એ એની હારે જોડાયેલા છે. એટલે ગામડે જવાનું, છોકરા રેતીમાં રમે, ધૂળમાં રમે, સાયકલ ચલાવે આખા ગામમાં આમથી આમ. અને અમે જ્યારે જઈને ત્યારે અમે શું છે 1-2 વર્ષે અમે અમારા ગામમાં બધાને સાયકલ ડિસ્ટ્રીબ્યુશન કરીએ. છોકરા બધા ખુશ થઈ જાય બધાને. એટલે એમ કહેવાય ને કે ચાલશે ભાવશે ગમશે, અહીંયા બધું જ મતલબમાં અમારા ગામમાં હોય. અને દુધાળાનું તો આખું ફેમિલી તમારું બહુ ખાસું કન્ટ્રીબ્યુશન પણ રહ્યું છે. હાજી. ગોલ્ડી સોલારનું પર્ટિક્યુલર વાત કરું તો દરેકની પાસે, તમને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે તમે ઘણું બધું ઈશ્વર પર છોડી રહ્યા છો, પણ છતાંય તમારું વિઝન શું છે એનું આગળ? વર્લ્ડની જે ટોપ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કે જે રિન્યુએબલ એનર્જી કંપની હોય એમાં ગોલ્ડી હોવી જોઈએ. અને એની જે ઇન્કમ થાય છે, જે અર્ન કરીએ છીએ, એ સમાજ અને સોસાયટીના અર્થે પાછો બેક ટુ ધ સોસાયટી એ આપવાની બહુ મોટી ઈચ્છા છે. કેમ કે અમને વારસામાં અમારા બ્લડમાં ગળથુથીમાં આવ્યું છે કે સમાજને પાછું આપવું. જેમ અમારા વડીલો છે કે ભાઈ અમારું ગામ આખું સોલારથી આખું ગામ મળી દીધું. દાદાજીનો વિચાર હતો દાદા કે ભાઈ મારે બધાને આપવું સોલાર, આપી દીધું. 2 વર્ષથી મસ્ત પ્લાન ચાલે છે. એની પાસે પછી અમને એમ થયું કે ભાઈ અમારે પણ કંઈક આપવું છે. એટલે અમે આપણે અહીંયા ડાંગ પાસે ચિખલદા ગામ છે, આખું ગામ અમે લોકોએ એડોપ્ટ કર્યું ગોલ્ડી સોલારે. આખા ગામમાં અત્યારે સોલાર રૂફટોપનું કામ અત્યારે હાલી રહ્યું છે. અને ગામને પણ એડોપ્ટ કર્યું. એટલે સ્કૂલનું રિપેરિંગ કામ હોય, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બધું જ કામ આપણે અત્યારે ત્યાં ગામ એડોપ્ટ કરીને આપણે અત્યારે આગળ વધી રહ્યા છે. એટલે મોટો મેન આ જ છે લાઈફમાં આગળ કે ખૂબ પૈસા કમાવા, ખૂબ કમાવા છે. અને એના માટે બસ ભગવાન એક જ પ્રાર્થના હોય શકે કે ભાઈ એવી સદલક્ષ્મી આપો અમને કે અમારા ભર્યા ભંડાર રહે અને એ સંપત્તિ અને સંતતિ વધે અને અમારા બાળકોમાં સંસ્કાર રહે અને એ પૈસા થકી સમાજના અનેક કામ થાય. આ એક જ ગોલ છે. થેન્ક યુ સો મચ ઈશ્વરભાઈ, તમે અમારી સાથે ઘણી બધી વાતો શેર કરી. અને આમાં હું આને જો કન્ક્લુઝન પર લઈ જાઉં તો મહત્વની વાત એ છે કે રૂપિયો હોવો અને શ્રીમંત થઈને શ્રેષ્ઠી સુધીની એ સફર લઈ જવી, બંનેમાં બહુ જ ઘણો ફરક છે. પૈસાદાર હોવું, અમીર હોવું, શ્રીમંત હોવું અને શ્રેષ્ઠી હોવું, આ બધા જ શબ્દોમાં બહુ જાજો ફરક આવી જતો હોય છે. મારો ટેક અવે શું છે આખા ઇન્ટરવ્યૂમાંથી, તો કોઈ ફરક નથી પડતો તમે કેટલા ગરીબ છો, શ્રીમંત છો, તમારી આર્થિક પરિસ્થિતિ શું છે, પણ તમારું બાળક તમારા માટે બહુ મહત્ત્વનું છે. એ આપણે આજુબાજુમાં જો કોઈની કોઈ નબળાઈ હોય તો આપણે બહુ ઘણીવાર મજાક ઉડાવતા હોઈએ છીએ, એની સાથે શું વર્તન કરતા હોઈએ છીએ, પણ એક વ્યક્તિને એ ડરમાંથી અથવા એમાંથી બહાર આવતા કેટલા વર્ષો નીકળી જતા હોય છે એ આપણે ક્યારેય નથી સમજી શકતા. કદાચ આમાંથી સૌથી વધારે આ સમજવાના છે. યસ બેન, ચોક્કસ. અને તમે જે મુદ્દો લીધો છે ને એ ખરેખર હાઇલાઇટ કરવાની જરૂર છે સમાજમાં. અને આ બહુ જ સરપ્રાઇઝિંગ હતું મારા માટે, પણ જાણીને મને બહુ જ સારું પણ લાગ્યું કે આટલા વર્ષે પણ બહાર આવી શકાય છે. યસ. હમણાં તમે રિસન્ટલી તમને એક નાનો એક્ઝામ્પલ આપી દઉં. અહીંયા આપણે
વલ્લભભાઈ કહેવાય, વલ્લભભાઈ એટલે VS હા 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 લખાણી, હા હા ડાયમંડ બુર્સ જે બન્યું એમાં એમણે ખૂબ હા. મહેનત કરી. મારે 2 મહિના પહેલાં એની સાથે મારે આમ વડીલ મિત્ર કહેવાય, વડીલ તો ખરા પણ મિત્ર. તો મેં કીધું કે તમે એટલા વર્ષથી તમે ધંધો કરો છો પણ તમે જીભ તમે હજી અચકાય છે, તમે એમાં કંઈ પ્લસ માઇનસ તમે કંઈ વિચારતા નથી, તમારે થોડું વિચારવું જોઈએ કે હવે ઉંમર થઈ ગઈ. મેં કીધું ના, લાઈફમાં ક્યારેય પણ એવું નહીં વિચારો, તમે ટ્રાય કરો, તમને આ જીભ જલાતી તમને બંધ થઈ જશે. અને તમે જુઓ 2-3 મહિનાની અંદર એણે જે પ્રેક્ટિસ કરી છે અને પ્રાઇમ મિનિસ્ટરની સામે ડાયમંડ બુર્સના 1000 લોકોની સામે એણે સ્પીચ આપી. થોડું અટકતા હતા પણ પણ છતાંય પહેલાં તો બહુ અટકતા હતા, પહેલાં તો એક શબ્દ બોલે ને તો 1 મિનિટ વહી જાય. ઓહો એમાંથી વ્યક્તિ આજે પ્રધાનમંત્રી શ્રીની સામે એટલા બધા મોટા મહેમાનો સામે સ્પીચ આપી અને એમાંથી જે બહાર નીકળ્યા એ ખૂબ મોટો મેસેજ છે મારી જે લોકો માટે અને સમાજના અન્ય લોકો માટે કે જેને આવા જે પ્રોબ્લેમ છે એમાંથી બહાર નીકળી અને કોન્ફિડન્સથી બિઝનેસ કરવો જોઈએ અને સમાજને કંઈ આપવું જોઈએ. વાત સાચી છે. અને બીજું આ સૌથી મોટી વાત પેરેન્ટ્સ માટે પણ છે કે તમારા બાળકની સાથે આવું થાય છે તો એને ભગવાને આપી દીધું એ રીતે ન જોતા તમે તમારી આજુબાજુ વિચારો કે તમે એવું શું કરી રહ્યા છો કે જેની અસર એ બાળક પર થઈ રહી છે. યસ, થેન્ક યુ સો મચ ઈશ્વરભાઈ. થેન્ક યુ બેન, નમસ્તે, થેન્ક યુ.